કેમ છો મિત્રો? બધા મજામાં જશું મોજમાં છું. તો ચાલો મિત્રો, અત્યારે તો તમે કહેતા ક્યાં બેઠો છે? હું અત્યારે ટ્રેક્ટરમાં બેઠો છું. શું કરે છે? તો દાતી તો આ કકાઈ ગઈ હતી તે દી માં ઢાંકવાનું હોય. આર યુ માર્ટ ના એ બાજુમાં દાંતી આલી ગલ છે. તમે જોઈ શકો છો, ખાલી બસ એટલું જ છે. પેલા લાંબા ખેતરમાં તો કઈ ગયું, મોટા ખેતરમાં હરાંગા ખાઈ ગયું. ફોનના હિસાબે મારો અવાજ ક્લિયર નહીં આવતો હોય તો સોરી. બસ હવે બાકી છે ખાઈ જાય પછી આપણે બપોર પછી ખોડિયાર માતાનું મંદિરે જવાનું છે. કેમ કે આજે બ્રહ્મ મંડળ છે. ખોડિયાર માતાનું મંદિરે એમાં કલાકાર ઘણા આવવાના છે. તો એ તમને હું સાઈડમાં ફોટો દેખાડી દઉં. જોઈ લઈએ. વધતો જાય છે. ગરમ થઈ જાય બધું. માટી દાબમાં હાલે છે. તમને જો આગળ દેખાડો એક વસ્તુ. ક્યારનો માઠ આપું. મોબાઈલે ચાખો ધોળા નીકળે. દવાડા કાઢી નીકળ દવાડા. ક્યારનો માઠ હાકતો હતો એટલા માટે પાછું ક્યારનો તાપમાં હાલે માઠથી કઈ પૂરો ખાવા દઈએ પછી પાછા વળગી જાય. ટાટા પોરનું જાવ સવારનું વળગી ગયો તો પછી પૂર ગરમ થઈ જાય પાછા ડીડી એને ચાલતા થઈ ગયા. આમાં કંઈક થઈ ગયું છે. ચાલુ નથી થતું. કરાવવું પડશે. અહીંયા સ્પ્રેનો યુઝ કરવો પડે. કેમ કે ટેપો હતો ના મજા આવે. ગીત તો વાગવું જોઈએ. ચાલો મિત્રો, હવે હકી લઈએ માઠ પછી ટ્રેક્ટર તડકો વધતો જાય છે. બપોર પછી મંદિરે જાઉં, થોડું કામ કરશું અહીંયા જઈને. પછી તો કંઈ કામ છે નહીં. આપણે માં ઢાંકીને પછી આપણે ડાયરેક્ટ શાક નાખવાના રહે. એ આપણે નથી નાખવાના. આપણે નથી આવડતા. એ બીજું ડ્રાઈવર આવશે એને આવડતું હોય. શાક ડાળી પછી તો મૂકી દેવાનું પડાને. પછી ઓરમણું કરે તો શું કરે લગભગ વરસાદ એક પડી જાય તો મેળ આવી જાય. ટાણે નહીં હજી તો ઘણા એને તલ બળને ઉગી જાય. ચોમાસાનો ટાઈમ આવે પછી ચોમાસું ચાલુ થાય ત્યારે આપણે તો અડદ વાવી ગયેલા છે. તો અડદ થઈ જાય. બધાને તલ બલ છે એ બધું પૂરું થઈ જાય પછી લગભગ વરસાદ થાય. 2 મહિના જેવું હોય છે ચોમાસાનું. 2 મહિના પછી તો ચોમાસું ચાલુ થઈ જશે. આપણે તો આ ખેતરમાં કંઈ વાવી ગયેલ નથી. ઓલા 4 વીઘામાં વાવી ગયેલ છે. તો આ ઓલામાં શાક બહાર નખાઈ જાય પછી તો વાવી દેવાનું ચોમાસું હોય ત્યારે. ચાલો મિત્રો, હવે પાછા મળીએ ખોડિયાર માતાનું મંદિરે જાઉં ત્યારે ત્યાં તમને દેખાડીએ. અત્યારે હવે પેડોને 1 નંબર કરી નાખ્યો. ટાઈસ બધું નાખી દીધું જેથી ખાડા ખડબા પૂરાઈ ગયા છે લગભગ. હું તો ગયો નથી. આજે જઈશ બપોર પછી થોડું થોડું કામ કરવા લાગીશ ત્યાં જઈને. અહીંયા તો હું ગયો નથી. હવે કેવું હોય છે, કેવી તૈયારી કરી છે. આજે 5:30 વાગે લગભગ અહીંયા નીકળશે. 9 વાગે બધા આવશે. કલાકાર ને બધા. ચાલો મળીએ. મિત્રો આપણે આવી ગયા છે
ચાલો આપણે માતાજીના મંદિરે જઈએ છીએ. પણ અત્યારે 8:30 વાગ્યા જેવું થયું છે રાતના. બપોર પછી જવાનું હતું પણ બપોર પછી થોડુંક કામ આવી ગયું હતું એટલે પછી ન જઈ શક્યા. તો અત્યારે આપણે જઈએ છીએ. અત્યારે 9 વાગે લગભગ બધા કલાકારો આવવાના હતા રણુજાથી. તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ આપણે પાછા કન્ટિન્યુ.
ગોઠ્યો નથી વહુનો દીકરો થાસ ઈ વાત ભૂલી જા ઈ કાઈ કરવું નથી તો કાકા હું વાડિયા કામ કરવા નહીં જાઉં. કેમ 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 અહીંયા આ તમારો કેરોસીનનો ડબ્બો શું થયું અને આ પાવડો હા વાડિયા જાય બે છેડા ભેગા કરી અને મોટર બાર નાખું. એ બેટા એવું નો કરે દાદા દીકરા કોઈ દી એવું નો કરે ભાઈ મોટર બાર નાખું. નો કરાય બાપના આમ બધી બેહું દવા પાડી. અહીંયા છોકરા ભારે કરી આવું નો કરી બેટા આવું કરીને તો આપણું બધું ઊંધું લઈ જાય मेरे भाला का बच्चा बच्चा मेरे भाला का बच्चा Ramade